મોટા તું તાર કઈ બોલતો જ નથી, બોલ તો ખબર પડે બાપુજીને. હવે તું જા વાહે લગો ખોવાઈ જાય ને તો ક્યાંય નહીં રહે આપણે, ઈ તને ખબર છે. સંદીપા ન ગયો વયો ગયો રૂમમાં, તું જા તારા બાપને ગોતવા. હું તને એમ કહું, આપણે શું કર્યું, તારો બાપ ખોવાઈ જાય તો ક્યાંય નહીં રહે કે કા ડોહો ભાગી ગયો. હું રાયડું હું નાખો બા થઈ જાય બધું લપ કરતા ત્યાં આવતા રહે ત્યાં કંઈ ઝીણકા નથી હવે ત્યાં બધું એને ખબર હોય ત્યાં બધા જાતા આવતા હતા તી બાપુજી ઘણા કામ કર્યા નથી કર્યા બાપુજી ફોન ના રાખે ફોન રાખતા હોય તો ખબર પડે. બોલ માને ઉલારો, બે દીકરા માને ઉલારે. આ તમારી બેનની દીકરી છે બિસાડીને બોલાવી થોડાક દી. મારું તમે બેમાંથી એક નથી માનતા, કોઈરું ભગવાને દીકરી દીધી હોત ને તો મારું એ સાંભળતા ખરી. આ જોજો બેમાંથી એક નથી સાંભળતા ને વહુ ને તા મોર કઈ ન કહેવાય. હા બા બેનની દીકરીને બોલાવી, હજી તમારા અહીં રામાયણ ઓછી છે તેને હજી બોલાવી, તમારે વાતું કરતા નથી ને મેળી કેવી વાયડી છે હું કરવા તમારે એને બોલાવી, ભેજા મારી કરવા બોલાવી ને તમારે. જોતા સંદીપભાઈ કઈ બોલતા ન, બાવા રહોડામાં કહ્યું ના મારા ઘરવાળાને ઘૂકે લાવે, ત્યાં જાય ને તો મારાથી બોલાઈ જાય, એટલે જ હું નથી જાતી. હુતી સાંભળું હું કરે ને ખબર પડે. આઈ સાંભળી લે, આને ક્યાં બુદ્ધિ છે, બુદ્ધિ ન તઈ ત્યાં પડ્યા થાય એટલા વરસ, બુદ્ધિ હોય તો થાય ને, અક્કલ જ નથી. મારાથી બોલાઈ જાય પછી સામે બારને સોટાડ દેવાય, એમ બોલ્યા રાખે ઘણીએ મોટા કેવા પાકા છે સંદીપભાઈ સોનલ ને કોઈ બોલે. વાત હતી તો એને કીધી કેવા પાકા છે, મને બધી ખબર છે, પણ બાપુજી ક્યાં ગયા હોય ને એ નથી ખબર. હવે બાને પૂછું, થોડીક વાર આરામ કરું, નકર પાછા છે ને રહોડામાં જઈને તો સીંધ કરીએ. એમ નહીં કે બહુ થાકી, છોકરો અહીંયા છે ભલે હાસવે. તમને કહું, તમે આ પાડી હતી ને જાનવીને જવાની ને ઘેર, હે આમ જોવો તા તમે મને પૂછ્યું તું, મેં ના પાડી હતી ને જાનવીને જવાની. તમે કીધું જા તારી માં ગમે એમ કે. તમને ખબર છે દીકરીને કંઈ થાય તો માને ઉપાડી છે, બાપને ન કે એમ કે માં નથી ધ્યાન રાખતી. એનું હારું છે, એનું ઘર છે, એને જવા દે ને. જયદીપ કુમારનો ફોન આવ્યો તો આપણે જવા દેવી પડે ને, એમ ના લે ને તું કેમ હે, એને જવા દે બિસાડીને, શું કરવા એમ કરે છે. ના પપ્પા મારે નથી જવું, મમ્મીને છે ને કંઈ કહેવાય એમ નથી, કંઈ વાંધો નહીં, હું નથી જાતી. હું જયદીપને કહી દઈશ કે મારે કામ આવી ગયું ને હું નથી આવતી, બરાબર ને પપ્પા? તું હું કરવા બાધણા કરે, ઘરમાં આપણી દીકરીને સારો સંબંધ મળ્યો તો તારે મુકાવું લાગે, તું હું કરવા આમ કરે, ખરાબ લાગે. જવા દે આપણી દીકરીને, હાંચે આવતી રહે, મને વિશ્વાસ છે પૂરો મારી દીકરી ઉપર, ને હું કરવા તું આવા કરે, જવા દે બિસાડીને. હજી મંગુ ડોહી ના આવી, મંગુ ડોહીને શું કામ હોય ખબર નહીં, ઘરમાં કેમ ગમતું હે. માતા જો આમાં જોતા બહુ એટલા ઓલા પડ્યા કામના ઢબડા જોતા કોઠીઓ ઉપાડતી ન થાય, હમું ન કરે, પાછા કબાટ પાસે રાખ્યા કોક આવે તો કેવું લાગે. એવી છે ને માં કામ મારો કોઈ ન થાલતી ન હમણાં કરવા માંડું બધું. નારે ના મહી જાય આફેડી કરે, મારે કોણ કરે, કેવા હાટું વહુ લઈ હોય કામ તા કરે, ઓટા સુધી ઢહેડા કર્યા, હવે તઈ કરે ને. એ શું કરો, હું એટલા બોલ કરો છો. તે આવી ગઈ જો, હાલો પેટમાં સોરવું સોરી દઉં. તે હું કાલ હવે જાઉં. જોતા હમાસાર કેવા આવે આપણે ખબર પડે, જોતા હમાસાર આવે જોઈને ન આપણે ઓલું થાય. ખોલો બેરા છો કે હું કયું કોક આવ્યું તો તમે બાયણું તો ખોલો, કયું ને કોક ખખડાવે છે, એવા હમાસાર ફૂલ રાખ્યા, તમને કઈ સમજાવતા નથી. તમને કહું કોક આવ્યું છે, હું જાઉં, તમે તો નહીં જાઓ. હું રાયડું નાખીને ટીવી ઘડીક વાર જોયું નવરો તો એમાં રાયડું હું નાખે છે, તું ખોલી જા તો. આથી હું જાઉં, બધું કામ હું જ કરું, ક્યાં કોઈ કરે. કયું ની માંથી ઉપરથી રાયડું નાખું કે કોક આવ્યું ખોલો. હક ન જીરી હક લે નહીં નકો લેવા દે. હા અમને જિંદગી નથી ચડ્યું, હક ને નથી લીધું, નથી લેવા દેવું, તમારી મારે નથી બોલવું હવે. કોક આવ્યું એ આવું ખોલું. હા જા ચલ. કોણ આવ્યું કોક આવ્યું, હા બોલ જીરી શાંતિ નથી, મોટાને પોરો ના. એ ખોલો. કોણ છે ઘડીક વાર જાવ, ખોલું કહું કે ખોલું તો એમ ખખડાય છે, મગજનો દુખાવો. બેન જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ, આવો કેમ છો, મજામાં? હા મજામાં, કેમ છો તમે? મજામાં. શું કરે સોનલ ને ભાઈ ને? ઈ રહ્યા જો, આવો હાઈમાં. આ તો સોનલ નો હોરો આવ્યો, હવે શું કર્યું, બાથડા થાય તો શું કર્યું, અરે માં આપણે મેં ન કેવી ન આવો, આવે તો ખરી. એ તમને કહું હું કરો, તમને કહું શેને ભાઈ ને શેને? હા સીટી ઈ રહ્યા, આવો બેરા સાંભળી ન એવા છે ને. હાવ કોણ આવ્યું રાયડું નાખે દી, હું રાયડું નાખે બોલ, કોણ આવ્યું? ઉભા થાવ, સોનલ ના હોરો આવ્યા, તમને કહું સોનલ ના હોરો આવ્યા છે, ઉભા થાવ. હું કે સોનલ ના હોરો આવ્યા? રે બોલા અહીંયા પૂગી ગયા છે ને, કોઈ વાત કરતા નહીં, સાના મુના વાત કરજો, હું તમને પહેલા કહી દઉં, કોઈ ઉપાડતા નહીં, જે વાત કરે ને તમે પ્લીઝ તમારી ભલાઈ હો. હા બાપા રાયડું હું નાખે. એ જય શ્રી કૃષ્ણ ભાઈ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, આવો બેહો આવો. કે બધાય મજામાં ને? હું હમણાં જો ગામડેથી આવ્યો થોડાક દી પહેલા, તી હું કહું કે હાલ સોનલ દીકરી પાસે મળી આવું ને, કેમ છે સોનલ ને? મજામાં ને બધાય? હા બધાય મજામાં છે. બેહો પાણી લેતી આવું.
હાય રે માં સોનલને કહું કે તારા વર આવ્યા. કેમ છે બધાય કે મજામાં ને? આવો મજામાં છે. જો હમણાં છોકરાનો પગ ભાંગ્યો હતો ને ભાઈ, તમને ખબર તો હે કે નહીં હોય. તી છે ને બિસાડાનો પગ ભાંગી ગયો તો તી દવાખાને ગયા હતા. તે બે એક દી દવાખાને રહ્યા તી ઓપરેશનનું કીધું તું, પછી ત્યાં ઓપરેશન ન કરાયું, સારું થઈ ગયું. પણ છે ને શું કહેવાય, પછી ઘેર આવતા રહ્યા ને બધી દેહી દવાનું કર્યું ને તો સારું થઈ ગયું. હાલે અમને ખબર નતો, કંઈ ખબર છે નહીં અહીં. બરાબર. હું તો ભાઈ જો આમાં ગામડે હતો, મને કંઈ ખબર નહોતી. જલ દેવાઈ ગયું કાં જયદીપનું. સારું લે, કેમ છે વહુ ને બધાય મજામાં છે ને બધાય? હા જો બધાય મજામાં છે, હારાવાના છે, બધું સારું છે. હા જો બહુ હારી જઈ ગઈ. હા હો જલ્દી દેવાઈ ગયું અસલ આરામથી. હા પ્રસંગ કરવો બહુ અઘરો છે, સારું થઈ ગયું ને બસ હવે ભગવાન દયા લગ્ન વહેલા થઈ જાય, નિરાશ તમારે ઘરમાં વહુ આવી જાય કાં? હા વહુ આવી જાય તઈ આપણે વહુને દીકરી સરખા રાખવાના, એવું નહીં કે વહુને તરીકે રાખવાનું, દીકરીને દીકરી તરીકે રાખવાનું. આપણે એ સરખું જ રાખવાનું. તો જો સોનલની માને એમ જ કહું કે વહુને છે ને દીકરીની જેમ રાખવાની, તો હરખી રીએ નકર ન રીએ. લઈ લ્યો પાણી પી લ્યો. હા હા માં સોનલના પપ્પા બાથીની તો હારું વાતો કેવી કરે. હાય સોનલને જઈને કહી આવું તારા વર આવ્યા. ઈ ઉપર શું કરતી હતી, નીચે તો આવતી હતી ખબર નહીં. શું કે ભાઈ બાકી બધું મજામાં ને? હા હા રિયા જો ઘડી ખમાસાર જોતો તો નવરો હતો નથી, હું કાલ ઘડી ખમાસાર જોઈ લઉં. હા સાચી વાત છે. એક સોનલ ઉપર છે વાતા કરતી હું વળી કહે કે મને કહેવાય તો ખરી પાછી ક્યાં વળગી ગયો હે. વાડીએ કંઈ વાવ્યું કે બધું? હા વાવ્યા તી મગ વાવ્યા છે અટાણ તો. તી મગ હવે જો થાય એટલી આપણે મોહમ થાય તી તઈ જો જવાનું થાય પાછું ગામડે. તી બસ જો હું કાલ વેવાયની આટો મારતો આવું, એને એમ થાય જો આવ્યા તો આવ્યા નહીં, જલમાં તો આવવાનું નહીં, અમારે પુગાણું નહીં, હો માફ કરી દેજો. આપણે જો વ્યવહારમાં રહેવું પડે તો, પણ અહીંયા સંદીપ ને બધાય હતા તી તમારે વાંધો ના આવ્યો. હા એટલે જ ને, નાના બધા હતા હાજર હતા તી સારું લાગે ને આપણે પ્રસંગમાં. હે નકર કેવા લાગી પ્રસંગમાં? પેલા વ્યવહાર સારો હે ભાઈ, હું તો કહું વ્યવહાર સારા રાખવાય, કંઈ લીધું દીધું બેઠું નથી રહેવાનું. આપણે એ અહીં બોલીએ બધું છે એ છે, જિંદગીમાં કંઈ નથી લઈ જવા. આ તો માણસ છે ને એક ઓલું છે કે જો આ ભેગું કરી લેવું ના કરી લેવું, ખબર છે એક દી તો આપણે બધું મૂકીને વયું જવું, પણ માણસને એક ઓલું છે કે ભેગું કરવું ના કરવું ને. હા હાસી વાત છે, ગાડી મંગલાઈ પડ્યા રહે, કંઈ લઈ નથી જવા. ના તો માયા છે માણસની બધી. હા એટલે જ ને. સા બનાવી સોનલની માં? એ આ હમણાં બનાવો સા. એના સા નથી પીવું, હું ઘેરથી જો સા પીને નીકળો. ના ના સા ન બનાવતા, ખોટા અટાણે હેરાન ન થતા, સા પીને જ નીકળો જો. ના ના એ વાત સા તો પીવી પડે ને. એ હા દ્રષ્ટિ બોલ ને. હા 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 ત્યારે પછી તું ફ્રી નહોતી ને એટલે પછી મેં તને ફોન ન કર્યો. અરે હા હું છે ને કામમાં આવી ગઈ હતી ને, પ્રિન્સિપાલ સર આવી ગયા હતા, વળીને એમ થાય કે ફોનમાં વાત કરે. હા તું શું કહેતી હતી પછી? હા છું એમ કહેતી હતી કે હું અહીંયા રીસામણે છે મમ્મી ત્યાં શું કરવું લે, સંદીપ માનતા નથી, માં સાસુ માં ભાભી એવા ચડાવે ને કોઈ દી અમાર બેયને ઝઘડો નથી થયો. વાત માની દ્રષ્ટિ? ઓહો હો એવું છે, પણ હું કરવા તું અહીં રહે છે, ત્યાં વહી જા. હું તો એમ જ કહું ત્યાં રહી જાય, એને હરખીથી લે બેયને ખબર પડે. એ તો બરાબર, પણ શું કરવું હવે, પ્રેગ્નન્સી આવી એટલે કાંઈક તો ખબર પહોંચાડવી પડશે ને મારે ત્યાં. વિચાર કર કોક આવ્યું છે નીચે, પણ હું કહું કે હાલ ને તારો ફોન આવ્યો વાત કર લે, વળી પાછી તું ફ્રી નહીં હોય ને તો. હા ના ના બરાબર છે. તું છે ને સાચું કહું ને, તું એકલી વહી જા થેલો ભરી. હું તને કહું ને બેયને એવી રિમાઇન્ડ લે ને કે એની ખબર પડી જાય. શું કરું હું તો બીને રોય અત્યાર સુધી. હા બા હા ભાભી એમ કર્યું ને તો મને જ કાઢી મૂકી. વિચાર કરો મારું જ ઘર ને મને જ કાઢી મૂકીને જલસેથી બે રહે છે. મેં તો કામવાળી આવતી ને દ્રષ્ટિ તો કામવાળી નહીં બંધ કરી દીધી. કરે આ ફેડ્યું કામ, મને ખબર છે મારું ઘર ધૂળ થાય છે. કંઈ પોતાનું ખાઈને ખાવાનું કરે, કંઈ બીજું કંઈ નહીં કરતી હોય. મને મારા ઘરની ઉપાધિ થાય. તું શું કરવા અહીં પેલી? હવે તો ભગવાને તને સારું કરી દીધું. કે દિવસથી કહેતી હતી કે ક્યારે મને બેબી આવશે, ક્યારે આવશે. હવે તો તારે સારું થઈ ગયું. જા રે તું એની પાસે. સંદીપને મમ્મીનો બહુ બધાનો ઓળખ છે, પણ તું જા જો બદલાવી નાખ સંદીપને, બધું થઈ જાય. શું કરવા અહીંયા બેઠી? એ તો વાત સાચી છે તારી. ઈ જ ને શું કરવું કંઈ ખબર નથી પડતી દ્રષ્ટિ. હા જેમ થાય ક્યારેક અહીંયા તો ટેન્શનમાં જ રહેવું ને આપણે. ત્યાં ભલે ને આપણું ઘર કહેવાય, ગમે એમ કરીને આપણે રહી શકીએ. અહીં તો ઉપાડી ભલે મમ્મી પપ્પા આપણે બિચારા કંઈ કહે નહીં, પણ આપણે એમ થાય કે આપણે અહીં છે, માણસ આમ કહેશે ઓમ કહેશે. એમાં હવે તો પ્રેગ્નન્સી છે એટલે વધારે માણા બધા કંઈક કહે. એટલે મને એમ થાય છે કે શું કરું, હાલ દ્રષ્ટિને પૂછું. હું તને કહું ને ઠેલો ભરીને જા તું, બસ મારી વાત માન. સાચી વાત છે, હવે કાંઈક કરવું જ જોહે મારે. મારી વાત માન, તું મને કઈ પછી જો તું અને એને એવી રીતે ગડે ચડાવ કે તું જો.
સાચી વાત છે તારી. હવે આવી રીતે હાલતમાં ડોક્ટર પાસે જાવું આવું, મમ્મી પપ્પા ને તારા બધાને ટેન્શન ને કરે. આ ફેડાઈ એનું છે બેબી, આ ફેડાઈ બધું કરશે. હું કરવાઈ રહેવું જોઈએ. હજી તું વિચાર ને પછી મને ફોન કરજે પાછો. એન પગ ન ઉપડે કેમ જાવું? મને કે તારી રીતે આવજે, તારે આવું હોય તો આવજે સંદીપ, કે હું તેડવા નહીં આવું. એટલે મને એવો ગુસ્સો આવે કે એમ કેમ કીધું? હું એની ઘરવાળી નથી, હું એ સમજતા નથી. ભલે ને કીધું, તને કઈ ચોટી ગયું કીધું તો બસ હું તને કહું ને એમ કરતી જાજો, પછી મને ફોન કરજે. ઈશ ને શું કરવું મારે. અરે ર પડી છોકરા એમ હાલમાં તો એક તો ટાટિયો માન હમો થયો, લંગડો ટાટિયો હે તો હાલીને આવે. શું કરે છે સાંભળતા નથી? રોયા રોય આખો દી રોયા રોય, ખબર નહીં શું હોય. હા 2 મિનિટ આરામ કરીએ ને તા પરજા હખ નથી દેતી, ખબર નહીં થાકી ગઈ તા. ભાભી ઓલો લંગડો આલે પડીએ તેડી લ્યો ને તમે, હુતા હુતા જોવો પછી પડે નહીં, કેતા નહીં હો. માંડ હારું થયું. તમે ઉપાડી કરો માં, હું કર લઈ તેડ લે હે નહીં આવતો રહે આફેડો. બા ને કયું ના આવા રહોડામાં ભેજા માર્યું કરે, છોકરાને ધ્યાન ન રખાય. અહીં સુધી લંગડો થઈને પૂગી ગયો તી. આપણે 5 મિનિટ ઠીક ન હોય તો હું હોઈ ન હગીએ. ભાભી કઈ ના નથી પાડતો હોવાની, કોલો પડીએ તેડી લ્યો એમ કહું, મારે કામ હેંતી હું જાઉં. પોતે ઊભા તો નતા, હાથ પકડી નહીં મૂકી જવા તો ભાભી તેડી લ્યો તી. હું થયું? હું બોલ કરે છે? કઈ નહીં સંદીપભાઈ કા તેડી લ્યો, લંગડો હાલેતી પડીએ. હું કા બા માં દીકરો બે રહોડામાં કયું ના બોલ કરે તી. છોકરો અહીં સુધી પૂગી આવ્યો તો ખબર ન પડી તમને? હું બાકી વાતું કરતા હતા ઊભું તો બોલ ને, શું કામ છે? રોગી બોલ. તું કાં હુતી? મજા નતા જો ને, જે પેટમાં દુખે કઈ ગમતું નથી એવું થાય. ઓહો લે, હા સારું છે ને, જાઉં દવાખાને તો જઈએ. સંદીપ છે હજી ઘેર વયો જાય તો પછી કોણ લઈ જાય? ના દવાખાને જ નથી જાઉં, છોકરાને હાસવું એટલે બસ એવું મને ચક્કર આવે ને એવું થાય છે. બા ક્યાં? બાને કોઈ રાંધી નાખજો હવે. છોકરો પડીએ એ નથી જોતા, બે માણસ મજા છે ન મારે. હું તો જાઉં જટ ભાગી જાઉં ને હમણાં દવાખાનાની ઘો કરીએ વળી ઈ મારે ઉપાડી. ઓય માં માથું દુખે હાસું કહું તમને. કાલ જો ને આખી રાત છોકરાએ મને હુવા નથી દીધી, એટલે હું થવા માંડ્યું. શું કરવું લ્યો મને કયો. હાલ દવાખાને જાઉં તો જઈ આવી. હાલ ને, હાલ ઊભી થા ને. છોકરાને તો બહાર રાખીએ, બા ઈર્યા. હાલ આપણે લઈ આવીએ, હાજી થઈ જાવ વેલેરી, પછી કોણ કરીએ ઘરમાં? હા ઘરમાં કામ કરવા હાટું ક્યાં હાલ દવાખાને? હાલ નકર થોડા કઈ તમે કયો વાતું કરતા. બાપુજી ગયા પૂગા હે નહીં, ફોન લઈ જાય નહીં. હું તો થાકી ગયો. હાલ મારે જ ઉપાડી છે, હું નહીં જાઉં તો કોણ જાહે? હાસે કંટાળી ગયો, હાવ કંટાળી. કંઈ નહીં તો ન જવું હોય તો હું તો ખાલી તને કહું કે હાલ જવું હોય તો હું તને લઈ જાઉં દવાખાને. સંદીપ છે તો પછી આપણી પાસે કંઈ કૂટર કે વાહન સેતી જાઉં. હાલો હું તો ભાગું, મારું કામ કરું. પપ્પા એટલામાં હોય, બાપુજી તો મળે તો જાઉં, ન કરું શું કરું. ગુસ્સો સૈડો તેડી તાલ્યો. ન્યાય ઉભા ઝટ કરો ને, તેડી લ્યો. લો પડીએ તો ટાટિયો ભાંગી જાય પાછો. માં છોકરાએ કવરાવ્યા. છોકરો તો એવો છે ને, 1 મિનિટ નથી બેહતો, ન તોલી બેહતી તા હુતી તી હારી સટાણે, ન કે એ બી કવરાવે. તેડી લ્યો ને હવે, લાઈફ કરતા ને છોકરું સમજે ને વાતું કરતા. હાલે ઉતાર હેઠો, હાલ પડી.